નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી, વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી, ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, સાથે હવે મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન, સાથે હવે જન્માષ્ટમી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 18મો હપ્તો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર, પશુપાલકો માટે ખુશખબર, શું હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, આરબીઆઈની મોટી જાહેરાત, સાથે 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર, વાહન ચાલકો થઈ જાય સાવધાન, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી, લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર 2024ના વર્ષ દરમિયાન ચોમાસા અંગે આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે। આ વરસાદ બિહાર અને બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણના કારણે થશે, જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે। આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે, જે ગુજરાતના ઉત્તર ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે। તેમના મતે રાજ્યના અનેક ભાગોમાં સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। જો કે રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા અંબાલાલ પટેલે સલાહ આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ, ગુજરાતની ગણના દેશના ટોચના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે। દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે। દેશના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના છે। જો કે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે। વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે, અને ગામડાઓમાં પણ ઘણા લોકો દયનીય સ્થિતિમાં છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી। દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ મુશ્કેલ હોય છે। લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકે નહીં, પરંતુ તેવું નથી। હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે, તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે। પરંતુ હવે સરકારે એક એવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ મળી રહેશે। વધુ માહિતી મેળવીએ મિત્રો તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ સરળ છે। ડીએલ અરજી કરવા માટે તમારે પરિવહન.gov.in વેબસાઇટ પર જવું પડશે। સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો। તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે। એટલે કે મિત્રો, હવે તમે ઘર બેઠા પણ જે આ પરિવહનની ઓફિશિયલી વેબસાઇટ છે પરિવહન.gov.in ની વેબસાઇટ પર જઈને તમે છે તે ઓનલાઈન અરજી કરી શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ માટે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન। કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, અને આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ સંપૂર્ણપણે લોન વ્યાજ મુક્ત છે મિત્રો, અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે।
સાથે મિત્રો વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, એ પણ વ્યાજ મુક્ત મળે છે. એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદ સરકારે છે તે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ કર્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર 4 લાખ ખેડૂતોની લોન માફ થશે. ખેડૂતોને તહેવારના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ બમણી કરવામાં આવી છે, જેનાથી લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે, જેનાથી સરકાર પર 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. જ્યારે મિત્રો જણાવી દઈએ કે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લોન માફી કરવાનો અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે મિત્રો જેને ધ્યાનમાં રાખીને તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યારે મિત્રો આ લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળે છે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના શરૂ કરવામાં આવી છે. તેલંગાણા સરકારે ગુરુવારે 5,644 કરોડ રૂપિયાના ખર્ચે પાક લોન છે, એટલે કે પાક ધિરાણ લોન છે તે માફ કરવાનો નિર્ણય લીધો છે. બીજા અને અંતિમ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, જેનો લાભ 4.5 લાખથી પણ વધુ ખેડૂતોને થશે. એટલે કે લગભગ મિત્રો અત્યારે 4.5 લાખ ખેડૂતો છે તે લેણામાંથી મુક્ત થઈ શકે છે, એટલે કે દેવામાંથી મુક્તિ પામી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આ તારીખે જમા થશે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ 18મો હપ્તો. આ યોજના અંતર્ગત 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. એવામાં અત્યારે અંદાજ એ પણ છે કે બીજી ઓક્ટોબરના રોજ, એટલે કે ગાંધી જયંતિના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવી શકે છે 2,000 રૂપિયાનો 18મો હપ્તો. અંબાલાલ પટેલે આપ્યા છે વરસાદ અંગે ખુશીના સમાચાર. ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે આગામી 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, કારણ કે મિત્રો બિહાર અને બંગાળ તરફ એક નવી લો પ્રેશર સક્રિય થઈ છે, જેમના કારણે અત્યારે ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી રહેલી છે. અરબ સાગરની અંદર પણ એક નવી સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. સાથે મધ્ય ગુજરાતમાં જે આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ પડ્યો છે, તેમાં પણ હવે સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના રોજ, એટલે કે સારા એવા વરસાદની હવે આવતા મહિનેથી છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રાશન કાર્ડ ધારકોને કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી વિનામૂલ્યે તથા અત્યોદય રેશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી છે, એમ મળીને કુલ 35 કિલો અનાજ છે તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથે વધારાની ખાંડ પણ મળવાપાત્ર રહેશે. અત્યોદય અને NFS તથા BPL રેશન કાર્ડ ધારકોને કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ માત્ર 100 રૂપિયા, સાથે 1 કિલો ચણા 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયા અને 1 કિલો મીઠું છે તે માત્ર 1 રૂપિયામાં આપવામાં આવશે. કારણ કે મિત્રો હવે તહેવારોની સિઝન નજીક આવી રહી છે, જેમના કારણે ગુજરાત સરકારે હવે રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સાબિત થઈ શકાય, એટલે કે સારી ભેટ મળી શકે એ માટે હવે રાશન કાર્ડોને છે તે મફતમાં અનાજ મળવાનું શરૂ થઈ જશે. મિત્રો આગળના સમાચારની અંદર હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. ભૂ આધારમાં કઈ માહિતી છે? ભૂ આધાર કાર્ડની જેમ બનાવવામાં આવે છે. રાજ્યનો કોડ, જિલ્લાનો કોડ, ઉપજિલ્લાનો કોડ, ગામનો કોડ સામેલ પ્લોટના ખાસ કરીને ID નંબરનો પણ સમાવેશ થશે. આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજો પર મળશે. જો જમીન તબદીલ કરવાની હોય તો પણ નંબર એક સમાન રહેશે. જમીન વિભાજિત કરવાના કિસ્સામાં પણ નંબર સમાન રહેશે. ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક
હદ માટે સમાન રહેશે। સાથે મિત્રો જો વધુ માહિતી આપણે મેળવવા જઈ રહીએ છીએ તો ભૂ આધાર કેવી રીતે કામ કરે છે, પ્લોટને GPS ટેકનોલોજીની મદદથી જીએટેગ કરાશે। સાથે મિત્રો તેનું ચોક્કસપણે ભૌતિક સ્થાન ઓળખી શકાશે। સાથે મિત્રો પ્લોટમાંથી જમીનનું માલિકનું નામ, શ્રેણી, વિસ્તારના વિગતોની એકત્રિત થાય છે। વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ થશે અને સિસ્ટમ આપમેળે પ્લોટ માટે 14 અંકનો જી આધાર નંબર જનરેટ કરશે। આ નંબર ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે ગુજરાતમાં નાગરિકોના કામ અટકશે નહીં। 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાઓમાં બાલાસિનાર ખાતેથી ભેટ અપાઈ છે। નગરોમાં વસતા લોકોને એટલે કે નાગરિકોને મ્યુનિસિપાલિટીની સેવાઓ એક સ્થળે સરળતાથી મળી રહે તે માટે સિટીઝન સ્ટેટિક સર્વિસ છે એ શરૂ કરવામાં આવી રહી છે। ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત છે। ખેડૂતો માટે સારા સમાચાર। હવે મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી કરતા ખેડૂતોને હવે અપાશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે 20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। મિત્રો આગળના સમાચારની અંદર ગુજરાત સરકારનો નવો નિર્ણય। ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટ્રેક લગાવવું ફરજિયાત કરાયું છે। તો ટ્રેક વગરના ઢોર પકડાશે તો તેમને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડાવવા માટે 1,000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે। તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે। હેલ્મેટને લઈને નવા નિયમો લાગુ થયા છે। હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શહેરના વિવિધ 4 રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે। પકવાણ 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં ટુ વ્હીકલ પર હેલ્મેટ ફરજિયાત છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે। મિત્રો સોના અને ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। સાથે રક્ષાબંધનના દિવસે પણ વધારો થયો હતો। સાથે મિત્રો અત્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 66,750 રૂપિયા, 24 કેરેટ સોનાનો ભાવ 72,820 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચ્યો છે 10 ગ્રામ। જ્યારે 4 ઓક્ટોબરે ડિલિવરી માટે સોનું 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું હતું। ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય। નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદ દાળની મોડેલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો પણ લાભ લઈ શકે છે। ત્યારે તુવેર અને અડદ દાળનું મહત્તમ વાવેતર કરવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે। આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર છે તે નોંધણી કરવી પડશે। મિત્રો પશુપાલકો માટે ખુશખબર આવી છે। બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં બનાસકાંઠા ડેરીએ 56મી સારાધના સભા મળી હતી। આ સારાધના સભામાં બનાસ ડેરીના પશુપાલકો માટે ભાવફેર વધારવાનો જાહેર કર્યો છે। ચેરમેન ચક્ર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવ તેમાં વધારાની જાહેરાત કરી છે। 1973 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કર્યો છે। આ જાહેરાત બાદ 4 લાખથી પણ વધુ પશુપાલકો છે તેમને આ ભાવફેરમાં વધારો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે। મોટર વ્હીકલ રૂલ્સ 1989 અંગે અત્યારે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ પણ કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં, જે ગુનાના દાયરામાં આવશે। વાહનના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1,000 રૂપિયાનું ચલન છે તે થઈ શકે છે। તો નોંધણી અથવા તો નંબર પ્લેટ વગર સ્ટીકર લગાવવા માટે 5,000 રૂપિયાની ચલન છે તે જોગવાઈ કરવામાં આવી છે। વાહનો પર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવવાના સ્ટીકરો માટે લેબ માટે વિવિધ રાજ્યોના સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી રહી છે।
મિત્રો, ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના જાહેર કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તત્કાલીન આપવાનો છે, જેનાથી ખેડૂતોની કાર્યક્ષમતા વધારે થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી ઓછું એ મળવાપાત્ર રહેશે. બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. બાળકના નામમાં ફેરફાર કરવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને